એમ કીધું કે ટીચરને ફોન કરો, મારે નથી રહેવું. પણ આજે આમ સારું લાગે છે કે સારું કહેવાય. પ્રેક્ટિસ કરાવીએ, છોકરા ભૂલી જાય, ગમે તે થાય. આ હું જ નથી બોલતી, આપણે મંતવ્ય જ નથી વ્યક્ત કરી શકતા કે સ્ટેજ પર શું બોલવું. તો છોકરાઓ કઈ રીતે કરી શકે? તો પણ સારું છે કે છોકરાઓ નાના નાના ભૂલકાઓ વધારે કરી શકે છે, આપણેથી વધારે કરી શકે છે. અને વાલીઓને એ જ કહેવાનું કે તમે આવો, સ્ટેજ પર ઊભા થાવ તો તમારા છોકરાઓ ઊભા થશે અને બોલશે. આપણે જ નહીં કરીએ તો છોકરાઓ શું શીખશે? થોડાક સંસ્કાર આપણે પણ આપવાના છે જે છોકરાઓ આગળ વધી શકે. વાલીઓને ખાસ વિનંતી છે કે આવો અને બોલો, 2 શબ્દ તમે પણ કહો. અને આ જે શાળા પરિવાર તરફથી જે કંઈ કરવામાં આવે છે એને ઉત્સાહન આપો. જય હિન્દ, જય ભારત, નમસ્તે. અને છોકરા આવીને પહેલાં સ્ટેજ પર બોલે એ જ મહત્ત્વનું છે. 4 લીટી બોલે કે 2 લીટી બોલે, આમાં આપણો બધાનો સમય બધી રીતે સારું છે. જય હિન્દ. એ જ ઈચ્છા રાખે કે મારો દીકરો કે દીકરી આવા ઉત્સવમાં ભાગ લે, સહદ્રુપી બને અને બધી ઈચ્છાઓ પૂરી કરે. એના માટે તમામ મા બાપો લોકો છોકરાનો ઉત્સવ અને આનંદ વધારે તે માટે તમને શુભ અભિનંદન. જય પરમાર. ગિફ્ટ મળે કે નહીં મળે એ 2 નંબરની વાત, પણ તમે તમારું મનોબળ વધશે અને બધાને પ્રોત્સાહન મળે, એ જ વાત કહેવાની છે મારે. આનંદ થાય છે. એ લોકો ગમે તે કરે ન કરે, એ લોકોને પ્રાઇઝ મળે ન મળે, પણ એ લોકો આવીને થોડું ઘણું પણ અહીંયા કરે ને તો એક આનંદ રહે છે. એટલા માટે હું બધાને કહું છું કે તમારા મમ્મી પપ્પાને કહો કે હર સ્પર્ધામાં ભાગ લેવા માટે ઉત્સાહિત રહો.